નમસ્કાર મિત્રો, આપ સર્વેનું ફરીથી તપસ્યા એકેડેમીના પ્લેટફોર્મ પર સ્વાગત છે. મિત્રો, હમણાં થોડા જ સમય પહેલા અમે @તપસ્યા એકેડેમીના આ ટેલિગ્રામ પ્લેટફોર્મ પર સંપૂર્ણ સીસી ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ અને મેન્ટરશિપનો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓની અમને પર્સનલમાં ક્વેરી આવે છે કે મેન્ટરશિપનો મતલબ શું છે, મેન્ટરશિપમાં કઈ કઈ વસ્તુઓ તમને આપવામાં આવશે. ડેઈલી આન્સર રાઇટિંગ ખબર પડે છે, મોક ટેસ્ટ ખબર પડે છે, પણ આ મેન્ટરશિપનો કોન્સેપ્ટ શું છે તમારો, તો એ આપણે અહીંયા ડિટેલમાં ડિસ્કસ કરીએ કે જેનાથી તમને એક આઈડિયા આવે. તો મિત્રો, મેન્ટરશિપમાં જે અમારો મેઇન મોટિવ છે એ છે પર્સનલાઇઝ ગાઈડન્સ. દોસ્તો, જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરવા માટે આવે છે એ અલગ અલગ બેકગ્રાઉન્ડથી આવે છે. એ વિદ્યાર્થીઓનું લેવલ અલગ અલગ છે, બુદ્ધિ સ્તર અલગ અલગ છે, એમની જે ઓલરેડી જે એમણે તૈયારી કરી છે એ અલગ અલગ હોય છે, એમનું મટીરિયલ અલગ અલગ હોય છે. આટલી બધી ડિફરન્સ અને ડાયવર્સિટી હોવા છતાં દરેક વિદ્યાર્થીનો ટાર્ગેટ તો માત્ર એક જ છે, અને એ છે સીસીઈની એક્ઝામ ક્રેક કરવી એ. અને આના માટે જ તમને તમારી પરિસ્થિતિ પ્રમાણે એક પ્રોપર પર્સનલાઇઝ સ્ટ્રેટેજી, પર્સનલાઇઝ ગાઈડન્સ મળવું ખૂબ જરૂરી છે. જેટલા પણ ટોપર પાસ થયા છે એ દરેકનું કહેવું છે કે ધેર ઇઝ નો રાઈટ સ્ટ્રેટેજી, ધેર ઇઝ નો રોંગ સ્ટ્રેટેજી. દરેક વ્યક્તિની સ્ટ્રેટેજી ડિફરન્ટ હોય છે, કેમ કે એમની એબિલિટીઝ પણ ડિફરન્ટ હોય છે. એટલા માટે જ અમારા મેન્ટોર દ્વારા તમને પર્સનલાઇઝ ગાઈડન્સ આપવામાં આવશે. મિત્રો, આપણી સાથે જેટલા પણ મેન્ટર્સ કનેક્ટેડ છે એ સદભાગ્યે બધા જ સક્સેસફુલ કેન્ડિડેટ છે. કેટલાક મેન્ટોર્સ છે એ એક નહીં પરંતુ જીપીએસસી દ્વારા લેવાતી બે એક્ઝામો પાસ કરીને બેઠા છે, અને છેલ્લા ઓછામાં ઓછા 2 થી 3 વખત એમણે ઇન્ટરવ્યુ આપેલા છે. એટલે કે એમને મેઇન્સનો બહુ જ સારો અનુભવ છે. અને આ દરેક વ્યક્તિ કંઈ તમને ખાલી કોઈ ઝૂમ મિટિંગથી અથવા વેબિનારથી કંઈ ગાઈડન્સ આપશે એવું નથી. જેટલા પણ મેન્ટરશિપ પ્રોગ્રામ જોઈન કરશે એ દરેક સાથે કોલથી, મેસેજથી આ સક્સેસફુલ કેન્ડિડેટ કનેક્ટેડ રહેશે. મિત્રો, અમે ઘણીવાર જોઈએ છે, અમે જ્યારે પ્રિપેરેશન ફેઝમાં હતા, અમારા મેન્ટોર્સ જ્યારે પ્રિપેરેશન ફેઝમાં હતા, તે વખતે દરેકને એક ડાઉટ થતો કે શું વાંચવું, શું ન વાંચવું, ટાઈમ ટેબલ ડિઝાઇન કઈ રીતે કરવું, એક્ઝામ હોલમાં જ્યારે સ્ટ્રેસ થતો હોય ત્યારે એને કઈ રીતે હેન્ડલ કરવો. ઘણી વખત માણસને ડીમોટિવેશન આવી જાય, મૂંઝવણ અનુભવે કે હવે કંઈ ખબર નથી પડતી શું વાંચવું, આ સબ્જેક્ટ તો બહુ અઘરો લાગે છે અને કઈ રીતે ટેકલ કરવો. આ દરેક વસ્તુ બાબતે તમને પર્સનલ કોલ કરીને આ સક્સેસફુલ કેન્ડિડેટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ઘણીવાર મૂંઝવણ અનુભવે અને એનો જવાબ શોધવા માટે મિત્ર વર્તુળને પૂછે, પણ એ મિત્ર વર્તુળ પોતે જ કન્ફ્યુઝ છે. આટલી બધી ઇન્ફોર્મેશન છે, આટલા બધા યુટ્યુબ વિડીયોઝ છે, માર્કેટમાં આટલી બધી બુક્સ અવેલેબલ છે, આટલી ટેસ્ટ સિરીઝ અને ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ્સ અવેલેબલ છે. એમાંથી શું કરવું અને શું બાકી રાખવું, આ દરેક વસ્તુનો જવાબ એ તમને ઓલરેડી જે પરીક્ષા પાસ થયું છે તેની પાસેથી જો મળી શકે તો કેટલું સારું રહે. અને મેન્ટરશિપના પ્રોગ્રામમાં આ જ અમારો પર્પસ છે કે દરેકને અમે સાચું ગાઈડન્સ આપી શકીએ કે જેથી એ કોઈ કન્ફ્યુઝનમાં ના રહે. આ સાથે જ એક્ઝામ ઓરિએન્ટેડ તૈયારી કરવી એ મેન્ટરશિપનો મેઇન મોટિવ છે. કારણ કે મિત્રો, તૈયારી બાબત એવું છે ને કે ઘણીવાર તમને શું કરવું એની સાથે સાથે તૈયારીમાં શું ન કરવું એ પણ ખૂબ જરૂરી છે. થોમસ આલ્વા એડિશન હતા, તો થોમસ આલ્વા એડિશને 9099 વખત એ નિષ્ફળ પ્રયોગ કર્યો. ત્યારે એમને કોઈકે પૂછ્યું કે તમે તો આ 999 વખત નિષ્ફળ ગયા. ત્યારે એણે કીધું કે હું 999 વખત નિષ્ફળ નથી ગયો, પરંતુ મેં એવા 999 રસ્તા શોધ્યા છે કે જેના પર ચાલવાથી તમે સફળ નથી થવાના. અમારા સક્સેસફુલ કેન્ડિડેટનું પણ કંઈક આવું જ છે. એમણે પોતાની પ્રિપેરેશન જર્ની દરમિયાન ઘણી ભૂલો કરી છે, જેને કારણે તેઓ નિષ્ફળ થયા. ત્યારબાદ એમણે એવી કેટલીક સ્ટ્રેટેજી અને ટેકનિક ડેવલપ કરી કે જેનાથી તે લોકો કન્સિસ્ટન્ટલી સફળ થયા. એટલે મિત્રો, એ લોકો તમને ગાઈડ કરશે કે તમારે શું નથી કરવાનું કે જેનાથી તમે નિષ્ફળ થશો, અને તમને એવી ટેકનિક્સ અને ટિપ્સ આપશે, એવી ટ્રિક શીખવાડશે કે જેનાથી તમે તમારી તૈયારીને સ્માર્ટ પ્રિપેરેશન બનાવી શકો. સ્માર્ટ પ્રિપેરેશન એટલે કે ઓછી ગધામજૂરી કરો અને વધારે સ્કોર કરો. તેમજ દરેક મેન્ટોર એ તમારા પર્સનલ ઇમ્પ્રુવમેન્ટ પર ધ્યાન આપશે કે તમે જે આન્સર લખ્યા છે એ આન્સરનું ચેકિંગ તમને અસાઇન થયેલો મેન્ટર જ ચેક કરશે. એટલે કે જ્યારે તમે મેન્ટરશિપ પ્રોગ્રામ જોઈન કરો છો, એ મેન્ટરશિપ પ્રોગ્રામમાં તમે જેવા જોઈન થશો ને એવો તમને એક મેન્ટોર અસાઇન કરવામાં આવશે. આ મેન્ટોર સક્સેસફુલ કેન્ડિડેટ જ હશે,
અને એ તમારી સાથે વાતચીત કરીને પહેલા તમારું પ્રિપેરેશનનું પ્લાનિંગ કરશે, તમને તમારી એબિલિટી પ્રમાણે ટાઈમ ટેબલ બનાવવામાં ગાઈડ કરશે. ત્યારબાદ તમે જે ડેઈલી આન્સર રાઇટિંગ કરો છો તેને ચેક પણ એ જ મેન્ટર કરશે, કે જેનાથી એ તમારું કન્ટિન્યુઅસ પરફોર્મન્સ ટ્રેક કરી શકે. અને છેલ્લે એક્ઝામ હોલમાં તમે એન્ટર થાઓ ત્યાં સુધી તમારું મેન્ટરિંગ કરવામાં આવશે, ત્યાં સુધી તમને ગાઈડ કરવામાં આવશે. આ મેન્ટરશિપનો મેઇન મોટિવ છે. મિત્રો, તમને ક્યાંય પણ અમે એકલા પડવા દેવાના નથી. તમને ડગલે ને પગલે જે ગાઈડન્સની જરૂર છે એ મળી રહેશે, અને એ પણ સક્સેસફુલ કેન્ડિડેટ દ્વારા, કે જેથી તમે ક્યાંય મૂંઝાવ નહીં, ક્યાંય તમારી તૈયારી અટકે નહીં. તમે સતત અવિરત પ્રયત્નો જે મહેનત કરવાની છે એમાં અમે એક બુસ્ટર સાબિત થવા માંગીએ છીએ. તો મિત્રો, આશા રાખું છું કે તમને ક્લેરિટી મળી ગઈ છે અમારી મેન્ટરશિપ પ્રોગ્રામ બાબતે. તમે બધા અમારી સાથે જોઈન થાવ. હું તમને શ્યોરિટી આપું છું કે તમને પર્સનલાઇઝડ વેમાં મેન્ટરશિપ મળશે, અને તમે તમારી આ જર્નીને સ્મૂથ બનાવી શકશો અને તમારા પરફોર્મન્સને લેવલ અપ કરી શકશો. ધેટ ઇઝ ફોર શ્યોર. થેન્ક યુ મિત્રો.